ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. વાગ્યા છે 7:30. આજ તો વહેલો બ્લોગ ચાલુ કર્યો છે. બ્રશ કરી નાખ્યો અને ચા પાણી કરવાનું બાકી છે. દાદીને તો બધા ચા પાણી કરતા બેસી ગયા. દાદીને દવા કરવાની એટલે. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલ આવી બીજી. ના ભાઈ. તો બસ કિંજલના મમ્મી બે જણા હોય નાસ્તો કરવા બેસી ગયા, ચા પાણી કરવા. મમ્મી ગુડ મોર્નિંગ. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હું બ્રશ કરી નાખ ફટાફટ. બ્રશ કરી ચાલે. ચાલો સા પી લઈએ. કઠવાળો સા તે પી લીધી. તો બસ કિંજલ નાખી રહી છે કપડો વોશિંગ મશીનમાં. એ ખોલી નાખી દેવાનું કીધું ખરા તમે. ખોલી નાખીને આને તો મને આવા ખોલી ખુલ્લો કરી. ઓય કણ કે નહીં બધું. એ બધું નહીં કરવું હાલ કપડો તો નાખ પહેલા. હા તો નહીં કરતી પણ એ કીકું પડક મારે. ખુલ્લા કરી નાખી દેવાનું. કઈ ને તેમ કે ખબર પડે મને. એમ કહે છે કે એ તો ખબર પડે મને. એક નાખવાની તો એ રોમાંચી હોવ આપણો. એ તો ધોઈ નહીં. તો બસ કિંજલ તો કપડા નાખી દઈશ અને હું જાઉં વિડીયો એડિટ કરવા પાછો. જો ગાઈસ કપડાં તમે નાખી દીધા. જો હાથ ચાલુ નહીં કરવાના. જો બીજો નહીં ધોઈને બધા કપડાં હશે પછી બીજો નાખવાનો છે જ નહીં. હમણાં રાંધવાનું ચોખ્ખું કાઢીએ. તો ગાઈસ કિંજલ તો કચરા વાળી રહી છે. નહીતર જઈને રોટલી બોટલી વગર નહીં થેલો લઈને હેડી છે. હા કચરો વળતો જઈ. ના કીધું ઊંઘ્યો હા તો હાર કરું ફેર કર્યો. તો ગાઈસ મિત્ર તો નેચર ઉઠી ગયો. મિદો ગુડ મોર્નિંગ. તો ગાઈસ કચરો બચરો તો વાળ દીધો. હવે જશું નીચે શાક મારું જે તો ગાઈસ કચરો તો વાળ દીધો. મમ્મીને હેડે દવાખાન બતાવવા માટે. તો ગાઈસ પર નીચેને હેડે દવાખાન બતાવવા. 9 વાગ્યા થઈ. હાલ થઈ ગયો નાખવા. હા આ તો કબૂતર કહેવાય હતા. આ રહી ગયું. દાદી તૈયારી બેઠા માથું ઓરાવા. હા ચા નાસ્તો નીકળ નાસ્તો લેવાની ગાડી હતી સવારમાં. કરું દેખો દવા લીધી ખોય એટલો તો કઈ સુધી નાસ્તો લઈને આવી. તો ચલો કરી નાસ્તો. તો ગાઈસ નાસ્તો તો અમે કરી રહ્યા અને હવે હું બેઠીશું શેક બનાવવા માટે. ફુલાવર બટાકા રીંગણા મિક્સ બનાવવાનું. સમારી હતા ને અમે તો દવાખાને આવી ગયા મમ્મીને લઈને. મમ્મીને આજે ઓક્ટો બતાવવાની છે. હું તે ઉતરાયો તો તે આજે ચેકઅપ કરવાનું છે. ચેકઅપ તો 2-3 દાડા પહેલાં કરવાનું હતું પણ મારા ટાઈમ મળ્યો ને આજે લઈને આવ્યો છું. ચલો જી અંદર મૂકી આવ્યો ડૉક્ટર. એના પછી જવાનું છે. પાછો તાવ આવ્યો હતો ને ત્યારે બતાવો. દવાખાને થઈ ગયા. તો કાંઈ હું તો મમ્મીનો ફીસ કઢાવવા બહુ મમ્મી તો હોમમાં બેઠા એ બાજુ. મમ્મી તો બેઠી છે. તો કાંઈ મમ્મીને તો ઘરે ઉતારવા આવ્યો છું હું અને હવે તરત નીકળું છું પાછો નોકરી. મોડું થયું મારે
દવાખાને જવાનું હતું એટલે તો ગાઈસ અમે તો શાક સમારી રહ્યા અને મમ્મીને તાઈએ ગયા. હા શાક સમારી બેઠી હતી એ તો વંગારો હમણાં થોડી વાર ચાલો મમ્મીને દવાખાને જઈને આવી ગયા. કોઈ નહીં કે દવા જેટલી એટલી નાખી દે પટી દીધી ચશ્મા કઢાવો. તો ગઈ ચલો તમે વંગારો નાસ્તો કરવા બેઠા મને તમે નહીં કરો નાસ્તો. હા નાસ્તો નહીં કરો. તો કઈ કેન્સલ તો જમવાનું બનાવો હજી તો 10 વાગે શાંતિ બને. તો કઈ અહીંયા તમે શાક બંગાળી દીધું અને અહીંયા લોટ બાંધી રહી હો. તો ચલો તમે લોટ બાંધી નાખીએ. સવારના વાત પર ટિફિનનો લોટ બાંધેલો પડ્યો હતો આ બીજો આટલો બાંધવાનો અને પાછું બ્લોક જોઈ જવું લોટ બાંધી જવું તો મારી તબિયત ઠીક નહીં લાગે. બધા શાક તો થઈ ગયું. નાખી દીધી કાપડ નાખી તો બનાવી હવા. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. તો કે દાદીને ખાવાનું બાકી છે હું પછી ખાઈ રહ્યા ને હવે બેઠા. બીજું તાર ખાવાનું છે ચાલુ જ છે એમ ને કન્ટિન્યુ કિંજલની બાકી છે મમ્મીને બાકી છે. મમ્મી ખાઈ લે થોડા બધા ખાધું હતું ચાલો બે જે બધો ખાવા. તો બટાકા ફૂલેપરનો રેંગણાનો બધું બનાવીશું દાદીને બધો જમવા લઈ કિંજલી બેજી કિંજલની તબિયત બગડી છે આજે પછી નહીં તબિયત બગડી છે તો ચલો ગાઈસ ખાઈ લઈએ તમે. ગાઈસ તો બધા જમી રહ્યા ને હું જમી રહ્યો. ચલો જઈએ નોકરી જાઓ પપ્પાને ટિફિન આપી દઈએ. ટિફિન આપી પછી સીધા જઈશું નોકરી. તો કઈ સાસન તો ઘસી નાખીને મમ્મી અહીંયા ઊભા રહે અને જઈશ નોકરી જવાનું કઈ હે રે નોકરી. તો કઈ સીધા નીચે આવી મમ્મીને તો જોવું ટીવી જોવું છે એટલે તો થોડા આપીએ આપણે કઈ સહી તો બેઠી તબિયત થોડી કમ્પ્લીટ કરી દીધું. સંજયનો ફોન કરીએ સીતાનો વાંચા પુસ્તકા જેસીબી પણ હતી તો કંઈ શું પઢાઈ માંગી હું તબિયત થોડી હા તે વાગ્યા હે કેટલા વાગ્યા જો નોકરીથી આવીને મારા પસ્તે તો કંઈ સંદીપ પૂનમભાઈ તો વાત કરી તો આવીને ઊંઘી હું ખબર નહીં પેટમાં મને શું થાય છે અમે થાય પણ થતી નહીં પેટમાં દુખતું નહીં આમ અલગ કપડ થાય કોઈ સમજ નથી પડતી કપડું થાય. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને ચાય ગરમ કરી દીધી. મમ્મી લીંબુ બનાવી રહી છે કિંજલ માટે. કિંજલમાં શું થાય હસી કર શું થાય વોમિટ થાય અમે થઈ ઉઠા પણ થતી નહીં અને ચક્કર આવો બંધ થઈ ગયા ચક્કર ઓછો થઈ ગયો. બાટલો ચડાવો ગઈ ચાય બીમાર પડી ભાઈ એટલો જ બાકી છું. કોકની નજર લાગી જાય ધાગા પર બીમાર પડી જાય કોકની નજર લાગી જાય ને કે તો ગાઈસ મમ્મી તો લીંબુ બનાવી રહી છે. મારે લગી સરે થોડું આપો તે તારે સારું છે ને તો પડી ને તે બધું જોયું દાદીને તો બેઠા છે. ચાલ જણા લીંબુ પાણી બની ગયું મમ્મી તો ગાઈસ આનો વોમિટ થઈ રહી જો બહાર હેડી. હા દાદી આ એનો મોબાઈલ તો ગાઈસ કિંજલને તો વોમિટ થઈ રહી છે. ખાધેલું લીંબુ પીધેલું કાઢી બધું લીંબુ પીધું બધું બહાર આવ્યું. કિંજલને તો વોમિટ થાય છે. ચો ફરી આયા
પાલનપુર બહુ દાડા દેખોણા એ તો જોશી પડશે બહુ દાડા દેખોણા કહું 22 દાડા જેવા હાર ઉપર વિચારતી કે બા દેખાતો નહીં એટલે કહું છું એટલો બધા ઓફર ગાડો તો ચલો ગાઈસ અમાર તો જલસો વિસનગર જેન્સીની ખબર લેવા માટે તો ચલો ગાઈસ જઈએ વિસનગર જેન્સુને લઈને આયા હતા ખબર કાઢી કે જલની તબિયત બગડી છે પણ કે હું આવું એના આવું છે કે હું આવું ભાઈઓને આયા છે કે એટલે આવશે બી એવું લાગે કાલી નહીં દવાખાને લઈ જઈ પછી ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ દવાખાન જેન્સીન લઈને આવ્યા છે વિસનગર તો અમે જઈએ છીએ વિસનગર જેન્સીન સમાચાર પૂછવા માટે હું બી બીમાર છું તે લીંબુ લઈને આવી જુઓ બે લઈને આવી છે અમે તો થોડી થઈ જાય ને થોડી બાકી હજુ તો દવાખાન જઈએ ત્યાં જેન્સીન તો હારા ડોક્ટર તો બતાવી દેતા રહે જઈએ પેટમાં જેવું રસ હવે વોમિટ થઈને મટી જશે એ જો વોમિટ થવું કરે પણ વોમિટ થાય ને વોમિટ નથી થતી તો ગાઈસ અમે તો ગઈ વાળી ચોકડી આવી ગયા જોવાય કાં તો ગાય બેઠી ખાસી બધી એટલે કે પક્ષ હા અડધો કલાકમાં બધું જેન્સનું શું થયું જેન્સી બીમાર પડી 6:30 વાગ્યા એને એટલે થયું હું એ તાવ ને એ બધું તો ગાઈસ અમે તો પેટ્રોલ પંપે આવ્યા પેટ્રોલ પુરાવા માટે સર પેટ્રોલ તો પણ ફૂલ કરી દઈએ વિસનગર જે તો હજી થોડું ઘણું બળશે હો માતાજીનો રથ આવ્યો અમે તો પેટ્રોલ પુરાઈને હેડ્યા ને બહુ આગળ હેડ્યા નહીં અને જ ઉભા રાખી ઇન્જિનનો વોમિટ થઈ રહી છે રસ્તામાં પાછી એક બે વખત લાગે વિનગર જતા વોમિટ થશે તો ગાઈસ અમે તો વિસનગર આવી ગયા તો ગાઈસ અમે તો આવી ગયા વિસનગર હવે તો જઈએ દવાખાન પાસે બેઠી હું આગે જતી સીટમાં આખી સીટ ખાલી હતી તો ગાઈસ અમે તો જો બજારમાં ફરી રહ્યા છીએ દવાખાનું મળતું નહીં ખબર નહીં કઈ દવાખાનું હોય ફોન કર કે દવાખાના નામ પૂછો તો ગાઈસ અમે થઈ ગયા દવાખાન મૂકી દેવી હા અહીંયા મૂકી દો તો ગાઈસ જો સંગ ભર્યો ત્યાં એ વાતો કરો સબસ્ક્રાઈબરનું આ ગાડી ઊભી રહી અહીંયા રહી ને આગળ તો ગાઈસ અમે બી આવી ગયો દવાખાને ગાડીને લોક માર્યો હા ગાડીને લોક માર્યો મારે જે એક લેવું ખાવાનું બાકી છે હાઉ હાઉ હા કોઈ જજન પેલી સાઈડ ગયા તમે કશું આરામ નતો તેના કાઢી રાત બોટલો ચાલુ ના અમે આ નાની બોટલ તો હવે 10 વાગે બોટલ ખાલી થઈ એટલી જ દૂર ઇન્જેક્શન મારવાના ચાલુ નતો ફેર પડતો જમશો જેન્સો ઠીક જેન્સો આબુ મહેસાણા હે મેં તારું જોડે રમવા ઈગર તો જલસા કરી આવી તે તો રમ હવ હા બોલ જે થઈ જાય ક્યાં પટ ખાલી નહીં જે કાઢી ખાલી ધમકાવી હતી મને ખાલી ગરવા મને જોવાનું પકડ નખનાયું કરાય
ઘરે ના જઈએ તો કોંકા જો તો પકડ કેન્સો હેડ આવો તો આવો તારો હે આ જજો હા તબિયત કોઈ કોમ હોય તો કહેજો તમારી સાચવજો દવા લઈ આવજો પાછી કાલ લઈ દેજો દવા હોય હવે બીમાર પડી જાય અને તો ત્યાં સાસરીમાં બધો બીમાર એકલા જ હાજર આવ્યો પાછો પેલો બધો બીમાર એટલે ખાસ મૂળ ચાલો કોઈ નહીં એટલે એટલું કંટાળો આવે અને પાછો બધો જોવી એટલી વધારે જેન શું નહીં આવું છે તાર નંતર જોડે આવું આ કમ્પ્લીટ થઈ જાય પછી વેકેશન પર એટલે 2 દાડા રહેવાય હો પછી જોડે જેન્સ આવજે જેન્સો જોવાનું જ નહીં હોવું પેટ ઉપર લગાવી દેવું હોય હા શરીર લગે આવજે તાન સંજય આ બેહો એ હા આ જોઈએ ને હવારે પછી એને જઈએ ઘરે 8 વાગવા આવ્યા 8 વાગ્યા 7:08 તો ચલો ગાઈસ નીકળી જાવ ઘરે જવા માટે જેન્સનું આખું સારું છે કદાચ કાલ ઘરે લઈ જશે એનો જઈશું કાલ ઓટો મારીશું ફરીથી કાલ રજા જ છાપડો અમે તો ચલો ગાઈસ નીકળી જાવ ઘરે બતાવો હે તું કે પાછળ બેસલો તારા જવાબ એવું તો બેસી જા સારું લગાવું હારું એવું અતેવી વોમિટ થઈ 2 વખત નહીં દવાખાનામાં દવાખાનામાં વોમિટ થઈ ગાઈસ અમે તો નીકળી ગયા દવાખાનાથી ઘરે જવા માટે મને યાત્રા જવા ટ્રાફિક કેટલી બધી લગન છે મંદિર હો માતાજીનું કોક જો તો ગાઈસ અમે તો ઉભા રહ્યા મહેસાણા ચોકડીથી આગળ આવીને કિંજલ ઊભી રહી એના વોમિટ થાય છે પાછી ખાવાનું ટકતું નહીં બતાવી રાખો મહિનો કંઈક દવાખાનામાં લઈ જવામાં જ બધાનો જીવો એક કરીને બધાને દવાખાને લઈ ગયા હવે આવી તો અને કાલ લઈ જવી પડશે સારું થઈ જાય સારું છે બધાને સાચી જાય ચલો હું બહાર જાઉં પાણી આપવું ને થાય કિંજલ હા નહીં થઈ પેટમાં દુખાય વોમિટ થાય એવું થાય પણ થતી નહીં નહીં ખુલ્લું હો તો કઈ કિંજલ તો પાછળ ઊંઘ અહીંયા આગળ બેહન તે વોમિટ જેવું થાય હાજી લે તું જાડી પડી જા પાછળ ચલો કઈ નીકળીએ તો અમે ઘરે હજી ઘરે જતા એક વખત ઊભી રાખશે એવું લાગે અમે તો મહેસાણા આવી ગયા અહીંયા તો કામકાજ ચાલુ હો તો કઈ અમે તો આવી ગયા છીએ સોમનાથ ચોકડી કિંજલની નજર ઉતારવા માટે જોગણીમાન મંદિરે થયો એના વોમિટ થાથા કરો છો નજર ઉતરાવી દઈએ નજર હોય ને એવું લાગે માતાજીનું મંદિર તો આવી ગયા તાય મળી ગયું તો કઈ કિંજલને તો ઉજળી નાખી દીધી રોટલી નાખવાની કીધી રોટલી દૂધ રોટલી ઘી વાળી રોટલી કઈ નાખી દેવાની ને ચાલો ગાઈસ ઘરે જઈએ કિંજલના તો ઉજળી નાખી દીધી ઘરે નહીં બજાર જઈએ પપ્પાને લેતા જઈએ હાથેથી અમે તો સ્ટેડિયમ આગળ આવીને ઊભા છીએ ને કિંજલ 5મી વખત ઓપરેટ કરવા ઉતરી જવું નજર બંધાવડાવી છે હા એટલે ઉજળી નંખાવડાવી છે જોઈએ શું થાય દાદી જોડે ફરીથી નજર બંધાઈશું ને કાલ દવાખાને લઈ જવાની તો સજ
હું તો નીચે આવ્યો ને કિંજલને તો વોમિટ બહુ બધી થઈ છે ખાય તો સારું શકતો તો ગાઈસ અમે તો આવ્યા છે બજારમાં પપ્પાને લેવા તો ગાઈસ અમે તો આવ્યા છે બજારમાં પપ્પાને અંકિતભાઈને લેવા આમ તો એક્ટિવા નતા ગયા અંકિતભાઈ નહીં રહ્યા દુકાનમાં Papa tayo ya. Mungkin pa ito may India. Hindi mo papagpudi mo. Quality. At Kinjal बीमार पड़ी हुआ है Siguro. Kini akli tani बहुत वक्त वॉमिट करी तो guys हमें तो कभी आई जान તે હાર કર્યું આમ પરીક્ષા મોડો ન હોય ચણાવ મુકુઈ ચંબાર સારું લઈને આવો તો ચંબાર ઉપર આમ હાલત બાર ના ને લાયા હોય પે લેતા पे आई जा मम्मी सारू हो बिचारी शाफू कई जाई है शाफू कई तो कैसे चलता ये भी हुई चीज जो बार में बार तो चलो खाई लिए भूख लगी है हाँ हम मुंडी भूख नहीं ખાવાનું હું મધી ભૂખ નહીં હે ઊભી થાય એ તો હો નીકળી જતો દરરીને ખાઈ લે હો નીકળી જતો ગવાર મોઘો હોય નહીં તો સસ્તો કહેવાય 70 रुपये किलो सस्ता क्या 50 रुपये किलो અને ચોળી મોંઘી ને चौड़ी लाया 50 नहीं कौन નથી લાગી બીજું કોક લાગે તો કે શાકભાજી બધું આવ્યું છે ભાઈ मैं नहीं लाता कि नहीं लाता દવા દવા એક લઈ દવા પોટલું પડ્યું તું તમે ખાધી બાબા જમે પહેલાની ઘડી ઘડી લેવાનું करवानी સાહેબ તમે ખાધું હવે દવા ઘડી જમે પહેલાની फूलमाई जी बीजी से गॉड નહીં ખાવાની સાસ કઢી નહીં ખાવાની થોડા દાળ મટી જાય પછી ખો તો કે તો બધું જમવાનું લાવી દીધું પપ્પા બે હો આ હાથ બક જોઈને હું આવડું કિંજલનો તો પાછી વોમિટ થાય છે આવું પાણી લાવું કિંજલ નીકળ્યું નહીં નીકળ્યું नहीं पण थती हुआ तो हारू तो पण थती नहीं ખાઈ લે ધરાઈને હું દવા લેતા આવું રોડ ઉપરથી એટલે આજની રાત તો તાર નીકળો પછી સવારે તો જઈશું દવાખાને कुछ वो या बाप दे दवा पड़ी પપ્પાને મરચું વાળું માર્યું પેલી પોણીથી સાલક મારી દેવું હતું લે રૂમાલ થઈ ગયો સાફ કરી દે હાથ મરતા વાળો છે તાપતો क्या चलो मत હા હા તો બસ બળદ ને લેજો કેટલું આંખમાં મરચું ગાલી ગમને જો દાદી એ તો પણ આમાં તો ગેડાને જવાનું ના હોય આંખમાં વળી જાય માં વળી મરચા વાળી ઓગળી આંખમાં અડી જાય તો આંખમાંથી મરચું કેટલું નીકળે સુધી પણ એ નહીં ખબર ધોઈ નાખો હું એમ જ કહું ધોઈ નાખો આ તો પેલા પછી ધોઈ નાખો વાકમાંથી હાલ ખાતા હતા તો ખબર ના પડે કે મરચાં. એટલે હું બહાર જેવો ને કિંજલ જોડે તો હવે એક મોટું તેમને ભર્યું હોય પણ આ તો મરચાં વાળો હતો અમને વગર કાંઈ દીધું નહીં. હા બે હું ધોઈ દો તો કમ્પ્લીટ થાય ધરાઈને ખાઈ લે નીકળે તો સારું ને ઉપરથી ધરાઈને ખાઈ લેવાનું હા 5 વખત એને ઓમટ થઈ 5 વખત પણ પછી ઘેરથી નીકળીને તો નહીં તો ચલો કે ખાઈ લઈએ તો કોબીનું શાક મરચું રોટલી ખીચડી બધું ઘણું બધું બનાવ્યું છે મરચું ને એવું બધું ચલો તમે ખાઈ નશી કિંજલ માટે આઈસ્ક્રીમ લીધી છે ને હવા લીધી ટમેટ બધી ખાવાની ચલો જઈએ ઘરે દોડીને બે લઈને ખવડાવીએ
તો કે દાદી તો ગવાર લઈને બેઠા દાદી ગવાર કેટલો ગયડો છે શું બાપા આવો લાયા જોયો નતો એને કાલ હા એને સમજાવજો કે આવો ગવાર ના હોય કાન તોથી લાયા જાડિયાને તોથી લાયા તો કઈ તો હોઈ જઈ ઉપર આવીને આઈસ્ક્રીમ ખાવાનું કહીએ તો ના પડે હવે એને ઊભી કરી આઈસ્ક્રીમ ખવડાવવાની હે પછી રાતે 1 વાગે ઉઠે મન કે ભૂખ લાગી કરી ખાઈ લે હેડ થોડું ઘણું ખાવું પડે ભૂખ્યું ના રહેવાય એ વોમિટ હો થઈ જતી નીકળી જશે એટલે તો ગાઈસ કિંજલને તો મોટ આઈસ્ક્રીમ ખવડાવી શકું શાક રોટલી લાવું થોડું ખાઈને પેલી દવા કરી લઈ દાદી ગુડ નાઇટ તો એટલી વાર દીધી ગુડ નાઇટ એટલી વાર અંકિત પેલું બાઈક લાવે ને ભાઈ બંધ એનું મંજીરા મમ્મી ગુડ નાઇટ એ ભણા ને એનું એટલે તો કઈ પપ્પા એમ કહે છે પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ અંકિત ગુડ નાઇટ તો કઈ કિંજલ તો ના કરી જાય પણ ખાવાનું લાયા છીએ પાછી ઉઠાડીને ખાવા બેહાડી ગયો એ ભૂતનાથ ખાઈ લે અરે ભૂખ્યું ઊંઘાય ના પછી રાતે મને ઉઠાડે ભૂખ લાગી જાય પણ ના હો ના ઉઠાડતી પણ હતા ખાઈ લે તો કઈ કિંજલનું તો ખાવાનું ખવડાવ્યું તો એ પાછી વોમિટ થઈ ગઈ અને ઊંઘાડી દીધી તો ચલો કઈ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ